बोले श्री रामनाथ प्यारे की सुंदर सा जमવાનું તૈયાર છે આ પૂજા કરવાની ફરજિયાત રાખજો કેમ કે તમારા માટે રસોઈ તમે નંદાયા તે પ્રમાણે તૈયાર કરી છે એટલે હાથ ઊંચા કરજો હંમેશા બોલે શ્રી રામનાથ પ્યારે કી બોલે શ્રી મહારાજ પ્રસાદ કી બોલ બોલ મંજે વાલે કી આજે શ્રી પાંચ ઇન્દ્રાવતી ધામ માં ખરેખર કે જ્યારે કળશ પૂજન એવા આજે ઇન્દ્રાવતી ધામમાં નિશાન ચડવાનું છે અને કાલથી મંદિરનું કાર્ય હલો પ્રસાદ મંદિરનો પ્રસાદ સુંદર સાથે મંદિરની શુભ સ્થાપના છે તે પહેલા આપણે નિશાનનું ઉપર ચડાવવાની પ્રાર્થના કરીશું તો એવો સુંદર સાથે જયકારો લગાવીએ કે પહેલા શ્રી બાઈજુરાજ મહારાણી શ્રી પાંચ મહામંગલપુરી ધામના આપણે આશીર્વાદ દઈશું બોલે શ્રી બાઈજુરાજ મહારાણી કી મહારાજ બોલ બોલ પંજે વાલે કી શ્રી પાંચ નવકનપુરી ધામ કી જય શ્રી પાંચ મહામંગલ શ્રી પાંચ પદ્માવતી પુરી ધામ કી જય શ્રી ભદ્રાવતી પુરી ધામ કી જય બોલ બોલ પંજે વાલે સર્વે સુંદર સાથ કી જય હવે મહેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ અહીંયા ઉપસ્થિત થાય જેસાપુરાથી પધારેલા મહારાજ શ્રી તેઓ અને રાજેન્દ્રસિંહ ગઢવી બોલે શ્રી પ્રાણનાથ પ્યારી કી જય જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવે
ચિતરાજ કારજ સરે મન ચિતરાજ કારજ સરે બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય દૈ પ્રદક્ષિણાયતિ ગણી કરો દળવંત પ્રણામ સૌ સાધના મનોરથ પૂરજો મારા ધણે શ્રી રામ મારા ધણે શ્રી રામ બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય બસો કૃપા હજુ એક નજર ઓકે બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે ફેસ થોડું નીચે રાખો. થોડું ફ્રેશ ઓકે થોડો થોડો ધર્મ માટે તો મહામતી સ્વામીજી પ્રાણાજી બિહારની કહે છે કે મને મારી પત્ની વાલી નથી પણ મારો ધર્મ વાલો છે. તો સુંદરસાજીએ ધ્યાન રાખ્યો કે જો આજે મહામતી સ્વામીજી પ્રાણાજીને ધ્યાનથી આવો પ્રશ્ન કર્યો કે તમને દાદી વાલી છે કે પત્ની વાલી છે કે ધર્મ વાલો છે, તો પ્રાણનાથજી કહે છે વાણીમાં કે મને મારી પત્ની વાલી નથી પણ મને મારો ધર્મ વાલો છે. તો ખરેખર સુંદરસાજી આજે આપણા આંખોની અંદર બિંદુ જ જાય કેમ છે
એ સંજોગોનું તમે પ્રકરણ તમે ચેતવણીમાં બેસતા છો તો જોતા છો ત્યારે મહામંત શુક્રાચાર્યજીને બાયજુરાજ કહે છે કે સુખજી ભલે મને છોડી દીધી તમે પણ કદાચ હું પરમધામ જઉં ને તો ખરેખર તમારા જમણા પગનો અંગૂઠો બહુ ખાસ સાથે યાદ રાખજો. આ બહુ કરુણ પ્રકરણ છે. ત્યારે મહામંત શુક્રાચાર્યજીને કેસરભાઈ કહે છે કે હે સ્વામી હું તમને ક્યાં છોડું? તો મહામંત શુક્રાચાર્યજીના અને બાયજુરાજના કેસરભાઈના આંખમાં આંસુ આવી જાય છે અને ત્યારે કહે છે કે હે સ્વામીજી તમારા પગનો અંગૂઠો ચોક્કસ મારા પરસ કરી દેજો તો હું ચોક્કસ પરમધામ જઈશ. એવી ખરેખર આજે આ લાગણીને આપણે અનુભવીએ છીએ તો ખરેખર આપનું પરમધામ કેટલું સુંદર છે. તો સુંદરજી ખરેખર એવા જ મારા કૃષ્ણ ગુરુ પરમહંસ મહારાજજી ખરેખર વારંવાર મને કહ્યું છે કે હે નરેન્દ્ર, જ્યારે જ્યારે કષ્ટ આવશે કે અવચાર્યું જ્યારે નીકળ્યો છું ત્યારે આજે મને પોતાને દુઃખ એટલું બધું થાય છે કે ધર્મ માટે મને બધા જ ગમે એમ બોલ્યા છે તો ધર્મ માટે પણ લૂંટી લીધો છે. તો આજે પ્રથમ પહેલાં હું એવું મારું પ્રકરણ કરીશ કે ખરેખર જાગો વર જગાવો જુગત છો છોડો નિંદ વિકાર પહેચાન કરાવો પીવશો સુફલ કરો અવતાર સુધ સાથી અવતાર ક્યારે મળશે? 28માં કલયુગમાં. તો ખરેખર દ્વાપર સતયુગ ને ત્રેતાયુગમાં ખરેખર વાણીમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ, આ કલયુગની અંદર જ્યારે મારું આવરણ થશે તારે આવરણ થશે તો લક્ષ્મીજી કહે છે મહાપ્રભુ ભગવાન વિષ્ણુને કે 7 કલ્પના ને કલ્પના 86 યુગ સુધી તમે તપસ્યા કરશો ને તો ક્યારેય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી અક્ષરાત શ્રીનાથજી આપના હૃદય આ 7 લોક 14 લોકથી પાતાળથી પરમધામ સુધી નીચે વરુણદેવ છે. સુંદર વારાની રાખીએ કેમ આ ચોપાઈની અંદર તમે ખાસ તમે પૂર્ણહતિ કરો છો તો ખાસ આ જાણવા જેવી વસ્તુ છે કે ચાલો સખી સુંદર વર નિરખીએ કે નિરખી હરકી ઉમંગ વિનામાં તમારા હૃદય ઉમંગ અંગ અને તમારું દિલ એ ખરેખર જ્યારે નાચીને આપણે તિલક કરીએ છીએ લલાટ એવા આજે આ સિંહાસન પર સિદ્રાવતીપુરી ધામની અંદર આજે ખરેખર આપણને એવું લાગે તમે બધે જ દર્શન કરશો પણ એ મને મારા ગુરુ કૃષ્ણ કેચરજી કહ્યું છે કે તું જ્યાં જઈશ અને જ્યાં તું જઈશ જ્યાં જાગૃતિ કરીશ પણ ત્યાં તું જ્વારાજીને બેસાડીશ ત્યાં પ્રકાશ જુદો હશે. તો સુંદર સાથી કે એ ગતિ હે હટપટી ઝટપટ લીધે ના કોઈ જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન થાય. સુંદર સાથી યાદ રાખજો કે એ ગતિ હે હટપટી ઝટપટ લીધે ના કોઈ જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન થાય. પણ મનમાં તો બાબા કેટલો કાટલી કરીએ છીએ ઓછું જ નહીં થતું. દિવસે દિવસે માયા માયા ને માયા જ છે. એટલે કહ્યું છે કે એ માયા અતિ બલવંતી મોડ ધની ઉપની મુનિ હાર લક્ષ્મી નારાયણ પડી પડી ઋષિ મુનિઓને છોડ્યા નથી. યાદ રાખજો કે એ માયા અતિ બલવંતી એટલે માયા તો વ્યાજ આ સૌ અંદર ખરેખર આ 28માં કલયુગની અંદર કે ભરત ખંડ ભલો વાજો
અવતાર. તો આજે ભરતખંડ ભૂમિની અંદર આજે આપણને રાજ્ય ના કહ્યું કે તમારે તો જવાનું નથી. વકીલ પેલા પંડ્યા સાહેબ સામે બેઠા છે એટલે ખુરશી લઈ ગઈ. મહારાજે આપણને ચોક્કસ વાણીની અંદર કહ્યું છે કે મૂર્ખ અંગના, તો તમે ખરેખર અંગનાઓ છો અને આ ભરતખંડ ભૂમિની અંદર તમને મનુષ્ય તન મળ્યું છે અને આ મનુષ્ય તન ક્યારેય મળવાનું નથી. ક્યારેય કોઈ એમ કે અમે ડાકોર પુણ્યમે ભરીશું પરાણી કાર્યક્રમ, ક્યારેય આ તન મળવાનું નથી. માટે આ છેલ્લો ફેરો છે, યાદ રાખજો. છેલ્લો ફેરો છે કે આ તન મળ્યું છે, આ તો તન છે ને એ ખરેખર આપણું. એટલે કહ્યું છે રાજ્યએ આપણને કહ્યું કે આ માયાના ખેલની અંદર તમે જ્યાં જ્યાં જશો ત્યાં અનેક જાતની લીલાઓ જોવાની મળશે. માટે એ સુખ સાચી હું તમને વારંવાર પ્રાર્થના કરું કે આ ખેલ રૂપી માયા તમે ક્યારેય જોશો નહીં. પણ છતાં આપણે વાત એટલી બધી કરી બેઠા કે ના, હે પ્રભુ અમારે તો દર્શન કરવા જ. તો ખરેખર રાજી મહારાજે ભગવાન અક્ષરને ઈચ્છા કરાઈ અને ભગવાન અક્ષર જ્યારે આવે છે તો અક્ષર ભગવાન આવે અને જ્યારે અક્ષર ભગવાનની ઈચ્છાથી તારે શક્યો પૂછે છે કે આ પુરુષ કોણ છે, તો રાજી મહારાજ ના પાડે છે કે તમારે ખાસ યાદ રાખજો, આ પુરુષ તમારે જોવા જેવો નથી. પણ છતાં આપણે તારામાસી ભૂપેન્દ્રભાઈ સિંધા સાહેબ મળી ગયા એટલે પેલા ધણીને તો જૂઠો કરી દેશો. એટલે ખરેખર રાજ્ય ના પાડેલી આપણને કે આ ધણી આપણે જોવા જેવો નથી. પણ તો રાજ્યની હટ ના બની શકે તો રાજ્ય કે છે તમારે હવે એના માટે 14 લોકની અંદર મહાબધુ સ્વામી શિકાનાજી વાણીની અંદર કહ્યું છે કે 14 બ્રહ્માંડની રચના કરવી પડી. અને એ રચનાની અંદર ખરેખર જ્યારે આપણને તમારું તન મૂકીને આવ્યા છીએ, માય બેઠા મૂળને લાવા માય કે નખીઓ ચાલો ની ધામ. આપણે બેઠા દાડમની કડીઓની જેમ આપણે જ્યારે પરમધામની અંદર મૂળ મિલાવામાં દાડમની કડીઓની જેમ બેઠા અને તે જ ટાઈમે રાજી મહારાજે એ સ્વરૂપ લીલા ઇન્દ્રાવતીપુરી ધામ, એ ઇન્દ્રાવતીપુરી ધામની નામની તો પ્રથમ પહેલા કે ધન્ય ધન્ય મારવાડી દેશને અને ધન્ય હું મને કોટ ગામ પણ વીરલો જ્યાં પ્રગટ થયો દયો શ્રી દેવચંદ્રજી નામ. તો દેવચંદ્રજી મહારાજ એ જ્યારે પ્રગટ થયા અને મારવાડ દેશમાં અવતાર લીધો, કોને ઘેર? મધુ મહેતા ઘેર લીધો અવતાર માતા કુંવરબાઈને ત્યાં. તો માતા કુંવરબાઈને ત્યાં સુંદરબાઈ સંદેશો લઈને આવે છે અને સુંદરબાઈ એ સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ છે. તો આજે આપણને લાગે છે કે પરમધામમાં સદગુરુ દેવચંદ્રજી મહારાજે 313 આત્માઓ જ્યારે જગાડી અને 313 આત્માઓ જ્યારે જાગી એમાં પ્રથમ પહેલા શ્રીમદ ભાગવતની જ્યારે કથા કરી ત્યારે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી કથા શ્રવણ કરે તો કે છે કાંચીપુરને ત્યાં. તો આપણે કદાચ તમે બેઠા છો તો અડધો જ કલાક સમસ્યા કરે, પણ તમને તો કોઈ નિષ્ઠા નથી. તો સદગુરુ દેવચંદ્રજી મહારાજે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ કથા સાંભળી અને એ કથા સાંભળ્યા પછી ઘણા શિષ્યો કહેતા કાંચીપુરને કે તમે કેમ સદગુરુ આવે ત્યારે જ કથા ચાલુ કરો છો, તારે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ખરેખર સુંદર સાહેબજી આજે તો હું બોલીશ કેમ કે બધાને એવું લાગે છે અમારા મહારાજ તો છે ને અમારું માનું તો બધું જ કરે છે, હું પરમધામ માટે શું ના કરું ને શું મૂકી દઉં. કેમ કે હવે આ જાગરીનો અવસર આવી ગયો. તો ખરેખર
જ્યાં મૂળ મેળાવાની અંદર ગાંધીભાઈને તો બહુ સારું. સુંદર સાહેબજીને ખરેખર વિનંતી છે કે ગાંધી પણ સદગુરુદેવ ચંદ્રજી મહારાજે 14 વર્ષ કથા સોંપી અને 14 વર્ષ પહેલા સોંપ્યા બાદ મોરને ત્યાં પ્રગટ થઈ. આજ સુધી તો બધા તમે પારણ કર્યા છે, પારણ વંચન કર્યા, પણ તમને ખબર નથી કે મોર મુકટ સિંહ પરત કર્યો મુખ મોરલી કમ ગોર વનરા વનતી મુજમે. પ્રથમ પહેલા સદગુરુદેવ ચંદ્રજી મહારાજથી તારા પાસે હું તમને પૂછું અને અમારા ભાવનાબેન શામસિંહને પણ પૂછે. એમણે વિતક પણ સાંભળેલું છે, મેં તો સાંભળ્યું નથી. હું તો વિતક સાંભળવા જતો પણ નથી. તો ખરેખર સદગુરુ મહારાજ 14 વર્ષ સુધી કથા શ્રવણ કરી. પહેલા પ્રશ્ન કાનજી ભટ્ટને ત્યાં અને કાનજી ભટ્ટને ત્યાંથી પ્રશ્ન થયો. તો જેને કથા સોંપી ભાવનાબેન કદાચ નોકરી હોય અને કાનજી ભટ્ટને પૂછવામાં આવે છે તો કોઈને ખબર છે? રીતે તમારા ગીરામાં પણ ખબર છે. એટલે કાનજી ભટ્ટને પણ આ કથા સોંપી છે. તો જ્યારે સુંદર સાહેબજી કદાચ હું તો બહુ શાસ્ત્રી નથી, પણ ખાસ યાદ રાખજો આ પ્રશ્ન તમને ગમે ત્યારે વાણીમાં તમને જાણવા મળશે. તો કે છે પ્રથમ પહેલા 14 વર્ષ કથા ઓફિસ સદગુરુદેવ ચંદ્રજી મહારાજે, તો એ કાનજી ભટ્ટને કહો. પછી આયા ગાંધીભાઈને કહો. તો ગાંધીભાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કોણે પૂછ્યું? તો સદગુરુદેવ ચંદ્રજી મહારાજે કે હે ગાંધી, આ બહુ કરોડ શબ્દ છે. મહામત સ્વામીજી પ્રાણનાથજી જ્યારે 51મી સાલમાં બાયજુરાજ મહારાજજી પોતે ધામ ગયા છે અને 50મી સાલમાં શ્રી પ્રાણનાથ સ્વામીજી પણ ધામમાં ગયા છે. તો ખરેખર ગાંધીભાઈને પ્રશ્ન પૂછવામાં આવેલો કેવો? તો કે છે સદગુરુ મહારાજ કે હે ગાંધી, જે કૃષ્ણના મને દર્શન થયા છે અને હરિદાસ મંદિરમાં હું જ્યારે 4 વાગે પ્રદક્ષિણા કરતો હતો અને જ્યાં મોર મુગટ ને મોરનું જ્યારે મને દર્શન અદ્રશ્ય કાનજીભાઈને જ્યારે પ્રશ્ન થયો કાનજી, તો એ કહે છે કે મારા દાદા એ તો ગુરુ બની બેઠા, પણ તમે ગુરુ તો મારા છો. હરિદાસ મહારાજ પોતે નમી પડે છે સદગુરુ મહારાજને અને કહે છે કે ખરેખર આ પ્રશ્ન યાદ રાખજો મારા વાસુદેવજી. બીજી બાજુના મહારાજજી 50મી સાલમાં કામ ગયા તો એ દિવસ પણ વાક્ય કહ્યું છે, એવું કહ્યું છે. બહુ યાદ રાખજો. સુધસાજી બહુ કઠિન પ્રશ્ન છે. કેમ કે વાક્યમાં એવું કહ્યું કે સબ સખિયા રહેજો સબ હોશિયાર. સ્વામીજી કે છે મારા સુધસાજી કે સબ સખિયો રહેજો સબ હોશિયાર, હમ તો ચલત ધામ. તો હમ ચલત ધામ માં સ્વામી પ્રહલાદજી કે છે છત્રસાલ મહારાજજી એક ગદાધરીની અંદર ઘોડો જ્યારે નાખે છે ત્યારે ઘોડાપુર આવે છે અને એ જ ઘોડાપુરની અંદર મહામતી સ્વામી પ્રહલાદજી કાચકના સ્વરૂપમાં રહી અને કાચક જ્યારે છત્રસાલ મહારાજજી વિધાન કરે છે કે એ સ્વામીજી તો એમાં હવે અહીંયા પૂર્ણાબીનું પ્રકરણ ચાલુ કરીશું. તો ખરેખર સુંદરતાજી આ બહુ શુદ્ધ તમારા હૃદયમાં ગ્રહણ કરવા જેવા છે કે આના હૃદયમાં ગ્રહણ નહીં કરો તો આ સુધી ઈત બેઠે ઘર જાગે. ઈત આ પરમધામમાં બેઠા છીએ, આપણે ઘરમાં નથી બેઠા. ઈત બેઠે ઘર જાગે. હવે આપણે સમય આવ્યો છે. તો ખરેખર સુંદરતાજી ખરેખર બહુ આનંદ અને ધ્યાન કેન્દ્રિત કરીને હું કહું છું કે આ સમય આપણા માટે છેલ્લો ફેરો છે અને આ છેલ્લા ફેરા પછી હવે અવસર ક્યારેય મળવાનો નથી. તો હવે આપણે પૂર્ણાવતિ તરફ જઈશું અને સુદર્શાજી એવો જયકારો લગાવો કે આજે તમને ભૂખ લાગે તો આજે થોડું જમાઈ વધારે એવી મારી પ્રાર્થના છે. આમ તો ટાઈમ આપણે બહુ લીધો છે પણ છતાં હવે ટાઈમ તો કે નહીં, આપણે તો 2 વાગે હોઈ લઈએ છીએ પણ તો 12 થાય છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી
મોહમ્મદ રોશને કરુણારી કયામત ગ્રંથ ગંડ વૃંદાદા રત્ન સ્વરૂપ ચોપાય તારતમ સાગરમ બોલે શ્રી નાથ પ્યારી શ્રી મહારાજ